આજકાલ ફિલ્મો અને વેબ સિરીઝ ખૂબ વિવાદમાં આવે છે। તાજેતરમાં જ ઘૂસખોર પંડિતના વિવાદ પછી હવે યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મ વિવાદમાં આવી છે, જેનો ભરૂચમાં યાદવ સમાજે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે કેમ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે, આવો જાણીએ। બોલિવૂડની ફિલ્મોનો વિવાદ સાથે ખૂબ જૂનો નાતો છે। તેવામાં વધુ એક ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરીને લઈને વિવાદ શરૂ થયો છે। આગામી 27 ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે। તે પહેલા ભરૂચ યાદવ આહિર સમાજ સંઘે ફિલ્મના નામ અને કથાવસ્તુ સામે સખત વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, સાથે જ ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધની માંગ કરી। और हमारी मांग ये है कि जो ये यादव जी की लव स्टोरी मूवीज है, ये भरूच के कोई भी सिनेमा घर में रिलीज नहीं होनी चाहिए। हम कलेक्टर साहब को आवेदन देने आए हैं और उनसे रिक्वेस्ट करेंगे अभी कि जो ये मूवी आई है इसका हम लोग पूर्ण बहिष्कार कर रहे हैं। और हमारी मांग पूरे समाज की यही है कि किसी भी सिनेमा हॉल में ये मूवी रिलीज ना हो, नहीं चलना चाहिए, नहीं तो फिर हम लोग बड़ा आंदोलन करेंगे। હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી યાદવ સમાજે વિરોધ નોંધાવ્યો છે। આ ફિલ્મ દ્વારા યાદવ સમુદાયની છબીને કલંકિત કરવાનો પ્રયાસ થયો છે અને બહેન દીકરીઓના ગૌરવ પર પ્રશ્નાર્થ ઉભો થાય તેવી રજૂઆત કરાઈ છે। તેવામાં જોવાનું એ રહેશે કે યાદવ સમાજના વિરોધ પછી ફિલ્મ પર પ્રતિબંધ લાગે છે કે પછી યાદવ સમાજ કાયદો હાથમાં લેવા મજબૂર બને છે। ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ, ભરૂચ।